આનો ભાવ છે મારો દીકરો ક્યારે પરણે, મારો દીકરો. જેમ રામા અવતારમાં રામને પરણાવવાની ઉતાવળ કૌશલ્યાની હતી, એવી જ રીતે કૃષ્ણ ચરિત્રના અંદર ભાગવતમાં કૃષ્ણને પરણાવવાની ઉતાવળ જશોદાને વધારી. પણ શું લીલા છે ભગવાનની! રામા અવતારમાં રામ મોટા અને સીતાજી નાના, અને કૃષ્ણ અવતારમાં કૃષ્ણ નાનો અને રાધા મોટી. મારી રાધા 7 વર્ષની, તારો કાનો 5 વર્ષનો. એ જોડી એની કેમ જામે, એ જોડી એની કેમ જામે. બહુ મોટી અને હરેક માનવ ભાવ હોય મારો દીકરો કાર્ય પરણે, કાર્ય પરણે. હું હરેકને કહું, પછી એટલો ભાવ હોય અને પછી છોકરો પરણે અને ઘરે આવે અને પુત્ર વધુ જેવી ઘરમાં આવે અને પછી જે કથાઓ ચાલુ થાય, હા હું આમ જાય, હું આમ જાય, શું કથાઓ. નંદ બાબા ને એવી કથા છે કૃષ્ણની સાહેબ. ગોકુળ મથુરાના વચ્ચે પ્રસંગ, અને નંદ બાબા કાનાને લઈ મેળો બતાવવા ગયેલા. એમાં રાધા આવેલી, રાધા આવેલી એટલે નંદ બાબાએ પૂછ્યું, રાધા બેટા, હા બાબા ઘરે જવાનું છે. રાધા કે આ એક કામ કર ને, આ મારો કાનો છે આને મારા ઘરે મૂકી દેજે, કઈ વાંધો નહીં. અને રાધાની આંગળી કાનાએ પકડી. મેળામાં ખોવાઈ ના જાય, તારી જવાબ, અરે મારી જવાબદારી. કેમ કે મારી રાધા 7 વર્ષ. એટલે તો આપણે પેલા કીર્તનમાં ગરબામાં કહીએ છીએ કે તો ગોરી રે તને ગોગાના ઘોડલા મંગાઈ દો. રાધા એમ કહે છે આ ઘોડાઓને હું કરું. કેમ? ઘોડલાનો દોરનાર રે કાનો રમે છે મારી કેડમાં. ઘોડલા લોકો એના ઉપર બહુ બોલ્યા છે. વસ્ત્રહરણની કથામાં કૃષ્ણે વસ્ત્રહરણ કર્યું, ગોપીઓના વસ્ત્ર લઈ લીધા. પણ તમને ખબર છે કે જ્યારે ભગવાને ગોપીઓના વસ્ત્ર હરણની કથા આવીને ત્યારે કૃષ્ણની ઉંમર 5 વર્ષની હતી. ગોવર્ધનના વખતે 5-6 વર્ષનું અંતર એનું સાહેબ. પણ લોકો એના ઉપર બહુ સમજ્યા વગર બહુ બોલે છે સાહેબ. 5 વર્ષની ઉંમરમાં અને વસ્ત્ર હરણ એટલા માટે કરેલું એને કે ગોપીઓ બધા વસ્ત્ર ઉતારી અને યમુનામાં સ્નાન કરતા, અને ભગવાન કૃષ્ણએ વસ્ત્ર લઈ કદમડાળ પર ચડી ગયા અને ગોપીઓ માગણી કરે છે. તારે ભગવાન કૃષ્ણ કહે છે તમે વચન આપો કે આજ પછી ક્યારેય અમે વગર નિર્વસ્ત્રે સ્નાન નહીં કરીએ. કોઈ પણ નદીમાં કોઈ પણ જગ્યાએ આપણે સ્નાન કરવા જઈએ તો નિર્વસ્ત્ર ક્યારે સ્નાન કરવું જોઈએ નહીં. કેમ કે એના અંદર વરુણદેવ નારાજ થાય છે. ભલે બાથરૂમમાં સ્નાન કરતા હોય તો નિર્વસ્ત્ર ક્યારે સ્નાન ના કરવું, નકર એને પાપનો અધિકારી બને છે. ભગવાને આ બોધ આપ્યો છે પણ લોકોને ક્યાં લઈ ગયા છે બધા સાહેબ. નકર જ્યારે ભગવાને વસ્ત્રહરણની લીલા કરીને એની ઉંમર 5 વર્ષની, તારે અહીંયા આ ગોપી બોલી છે સાહેબ. ગોડલાનો દોરનાર રે કાનો રમે છે મારી કેડમાં. ગોડલાનો દોરનાર રે કાનો રમે રે મારી કેડમાં. કે તો ગોરી રે તને ગોગાના
માટી વ્રજની ખાઈ કથા તારા ભગવાનની ઉંમર બિલકુલ શેમ અને નંદ બાબા હે રાધા કામ કર મારી આ કાનાને ઘરે લઈ જા કઈ વાંધો નહીં અને રાધાની આંગળી કાનાએ પકડી અને કાનાને લઈ રાધાજી ઘરે આવ્યા અને બારું બાઉબા બોલ્યા જશોદામાં ઓ જશોદામાં હા કોણ હું રાધા જશોદા બહાર નીકળ્યા બેટા રાધા તું આ તમારો કાનો નંદ બાબાએ મને કહ્યું તું આને ઘરે મૂકી દેજે અને રાધાની આંગળી કાનાએ પકડેલી જોઈ અને જશોદાના મનમાં થયું જો આ જ દીકરી જો મારા કાનાને મળી જાય તો મારા કાનાનું ભાગ્ય ખીલી જાય અને પછી તો એવી કથા છે સાહેબ રાધા ગઈ સાંજ પડી નંદ બાબા આવ્યા જશોદાજી બોલ્યા તમને ખબર છે ક્યાં આપણો કાનો છે ને એટલે રાધા બહુ ગમી ગઈ છે આપણે કદાચ રાધાના ઘરે જઈ લગ્નની વાત કરી હોય તો નંદ બાબા કે વાત બંધ કર આપણો કાનો નાનો છે પ્રસ્તાવ મુકાય નહીં પણ જશોદાના મનમાં મારો કાનો કાર્ય પરણે સવાર થયું જશોદાજી ગયા રાધાની માં બેઠી થઈ ગઈ પધારો 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 નંદરાણી છે તમારા પગલા અમારા ઘરે અને જશોદાજી એટલું બોલ્યા બીજું તો કઈ નહીં પણ હે રાધાની માં તારી રાધા મને બહુ ગમી ગઈ છે એક વાત કહું કે ક્યાં કદાચ તારા રાધાનું સબકણ મારા કાના સંગાતી કરી દીધું હોય તો મારી રાધા છે અભિમાની આ તારો કાનોડો કજિયાળો એ ઘરે નું કેમ જામે આ તારી ધોળી દજાયું રાધાની માં બેઠી થઈ ગઈ કોની વાત કરો છો જશોદાજી કોની વાત કરો છો કાનાની એક વાત કહું તમારા કાનાને હું તો શું તમારા કાનાને હું તો શું પણ આખા આ વ્રત વિસ્તારમાં તમારા દીકરાને કોઈ દીકરી ના આપે એ ચોર છે લોકોના ઘરમાં ચોરીઓ કરતો ફરે છે જશોદાજીને કાના વિશે રાધાની માં બહુ બોલી છે સહન થયું નહીં નીકળી ગયા ઘરે આવ્યા આંગણામાં કાનો રમતો હતો બધો ગુચ્છો ઉતારી નાખ્યો ચોર કાને હામું જોયું પણ હામું બોલ્યો નહીં માતૃદેવો બોલ્યો લોકોના ઘરમાં ચોરીઓ ચોર તને આખું ગામ ચોર કહે તું ચોર છે કૃષ્ણ હામો બોલ્યો નહીં પણ મનમાં બોલ્યો તમે મને ચોર કહો છો તો તમે વળી ક્યાં સાવકાર છો ચોરી કરે ઈ પણ ચોર કહેવાય અને ચોરીનો માલ હંગરે ઈ પણ ચોર કહેવાય હું તમારો માલ નથી તમે મને હંગરી બેઠા છો હું તો મારા માતા પિતા તો જેલમાં છે અને એ વાતમાં ચર્ચા ચાલુ હતી કે રાધા રમતી હતી ઠોકર લાગી રાધા પડી ગઈ મોરચા આવી ડોક્ટર હકીમો બોલાવ્યા મોરચા ઉતરી નહીં અને બધી ગોપીઓ કીધું કે આપણા ગામમાં આવું કંઈક થાય એટલે કાનાને બોલાવવામાં આવે રાધાની માં વિચાર કરવા લાગી અભી હાલ મેં એની માનું અપમાન કર્યું છે સપણની ના કીધી છે એના દીકરાને ચોર કયો છે એના ઘરે જવાય બધી ગોપીઓ કે જાઓ આપણા ગામમાં આવું કંઈક થાય એટલે આ અને કાનો બોરચા ઉતારી દેશે પણ કોની ઉતારે ખબર છે જ્યારે કૃષ્ણ ગાયો લઈ ચરાવવા માટે જાય અને કદાચ આવવામાં મોડું થઈ જાય અને ગોપીઓ એના વિરહમાં ને વિરહમાં બેભાન થઈ ધરતી ઉપર પડી જાય ડોક્ટરો બોલાવે હકીમો બોલાવે ગોપીઓને મોરચા ઉતરે નહીં
અને પછી કોઈ ગોપીઓ દોડતી કાનાને કહેવા જાય, હે કાના, ગોપી મૂર્છિત થઈ છે. અને પછી કાનો દોડતો આવી અને કાનમાં એટલું જ કહે છે, જાગી જા, તને હું યમુનાના કિનારે રાસ રમવા બોલાવવાનો છું. એની મોરચા ઉતરી જાય છે. પણ પછી છેલ્લું એટલું કે આ મંત્ર કોઈ ગોપી બીજીને કહેતો નથી. જ્યારે જ્યારે વ્રજમાં થાય કાનો આજ મંત્ર, લોકો વિચાર કરે કે કાનમાં બોલ્યો છે શું મંત્ર. અને એક આવી ડોશી હતી, નામ વૃદ્ધ અવસ્થાની હતી, એ જાણી ગઈ કે કાનો કઈ કાનમાં મંત્ર બોલે છે અને શું બોલે છે એ આપણે જાણવું છે. એટલે એક વૃદ્ધ મહાત્માજી હતા, એ હાથે ચક્કર આવી બે બાંધીને પડી ગયા છે. ડોક્ટરો બોલાવ્યા, હકીમો બોલાવ્યા, પણ એની મોરચા ઉતરી નહીં. કાનાને કોકે કીધું કે કાના, એક વૃદ્ધ માતા છે, એમને પણ મોરચા આવી છે. કાનો દોડતો આવી અને જોયું, આ મારાથી ઊભા નહીં થાય. અરે કાના, તો ગોપીઓના કાનમાં જે મંત્ર બોલે છે આમના કાનમાં બોલ. અને એ વખતે કાનાએ કીધું કે આના કાનમાં મંત્ર બોલવાનો નથી, દંડો લાવો. અરે જ્યાં દંડો લાવ્યો, આ ડોશી સાહેબ દોડી. કેમ કે જે ગોપીઓ છે ને એ નિષ્કામ ભક્તિ છે અને વૃદ્ધ હતી ને એ સકામ ભક્તિ છે. નિષ્કામ ભક્તિ છે ને સાહેબ. નિષ્કામ ભક્તિ કો ગંગાના બે કિનારા હોય છે. જ્યાં કિનારે પાણી અડીને વહે છે એને નિષ્કામ કહેવાય છે. જ્યાં લોકો કંઈક વાવી અને મેળવે છે એને સકામ ભક્તિ કહેવાય છે. અને નિષ્કામના કિનારે ભગવાનને જ માગવું પડે. જ્યારે પરમાત્મા રામા અવતારમાં ગંગાના ઘાટ ઉપર જ્યારે ગયા અને માગી નામન કેવટ યાના કહી તુમારા મર્મ વહી જાના. અને ભગવાને માગણી કેવટના પાસે કરી. એ પ્રશ્ન ઊભો થયો, પ્રશ્ન ગીતા શરૂ થઈ કે ભગવાને 3 ડગલામાં આખું વિશ્વ માપી લીધું અને ગંગા ઓળંગવા માગણી કરી. ભગવાને માગ્યું કેમ? તો તુલસી એમ કહે છે, આ ઘટના ગંગાના કિનારે બની એટલે ભગવાને માગ્યું છે. આ ઘટના યમુનાના કિનારે બની હોત તો ભગવાન માગવું તો નહીં. કેમ કે ગંગા એ ભક્તિ છે અને ભક્તિના કિનારે ભગવાન ને જ માગવું પડે. ભક્ત ક્યારે માગે નહીં. એક જ ઘાટ એવો છે ભક્તિનો, ત્યાં ભક્ત ના માગે, ભગવાનને જ માગવું પડે છે. ભક્ત ક્યારે ના માગે. રાધાની માં કાનાના ઘરે આવી, બધી ગોપીઓ જાઓ, આપણે દીકરીનો પ્રશ્ન જીવનો છે. અને બધી ગોપીઓ આવી, કાનો ઘરમાં રમતો હતો, યશોદા માં કઈ કામ કરતા હતા. રાધાની માં આવી, આમ હાથ જોડીને બોલી કે યશોદાજી, હા, મારી રાધા રમતી હતી, ઠોકર લાગી અને પડી ગઈ છે. ડોક્ટરો, વૈદો, હકીમો બોલાવ્યા, પણ મારી રાધાની મોરચા ઉતરી નહીં. અને મેં એવું સાંભળ્યું છે કે તારા કાનાને મોરચા ઉતારતા આવડે છે. જશોદાજી હામું જોયું નહીં, પણ આમ કામ કરતા કરતા બોલ્યા, રાધાની માં, હા જશોદાજી, મારા કાનાને મોરચા ઉતારતા આવડે નહીં. એને એક જ કામ કરતા આવડે. યશોદાને ખબર પડી આજે બદલો લેવાનો વારો આવી ગયો. રાધાની માગે કયું કામ આવડે? યશોદાજી બોલ્યા, મારા કાનાને ખાલી ચોરી કરતા જ આવડે. આ બધું એનું ના આવડે. એને બધું યશોદાજી બોલ્યા, રાધાની માગે કામ કરો, તમે કહો છો હું કદાચ માની લઉં, પણ એકવાર તમે તમારા કાનાને બોલાવો અને તમારો કાનો એમ કહે કે મને મોરચા ઉતારતા આવડતું નથી, જતી રહીશ. કેવું ક્યાં કાના? આમ જશોદાજી બોલ્યા. કક્ષમાંથી કાનો દોડતો આવ્યો, માના બાજુમાં ઉભો રહ્યો. હા ભાળ, રાધાની માં શું કહે છે તને? આમ હાથ જોડ્યા. રાધાની માં બોલી, હે કાના, આપણા ગામમાં કોઈને મોરચા આવે તો તને ઉતારતા આવડે છે? કાનો કે હા. જશોદા કે તું શું બોલે છે? કાનો કે જવું ના જવું આપણી મરજીની વાત છે, પણ ખોટું તો બોલાય નહીં. કેટલો ઈમાનદાર, કૃષ્ણ જેવો કોઈ ઈમાનદાર માણસ નહીં. રૂક્ષ્મણીનું હરણ પણ કરે છે અને પોતાના હાથે પોતાની બેન સુભદ્રાનું હરણ કરાવે છે.
ગોપીઓના વસ્ત્ર ખેંચે પણ છે અને દ્રૌપદીના પૂરે પણ છે. કૃષ્ણ જેવો કોઈ ઈમાનદાર નહીં. રાધાની માં બોલી, હે માં જવું ના જવું, આપણે તું કે ગામમાં રમવા જવું. યશોદા કે તું ઘરમાં જા, ગામનું કઈ તું આના ઘરે જઈશ. તમે કાનાનો કોઈ નક્કી નહીં. નંદ બાબા આવ્યા, રાધાની માં પગમાં પડી. આને બહુ મોટી એક કથા છે, આને મોકલો, મારી રાધાને કંઈક થયું છે. નંદ બાબા કાના જાઓ. અને કાનો જે ખોળતો તો ઈ કાના કાનો કે હાલો. અને હવે કાનો રાધાના ઘર બાજુ નીકળ્યો, પણ એવા ડગલા ભરતો ભરતો નીકળ્યો જાણે મોટો કોઈ દિગ્વિજય કરવા ના નીકળ્યો. ડગલા ભરતો ભરતો આવ્યો, રાધા ધરતી ઉપર પડી ગઈ. કોરે બોરે બધા ડોક્ટરો, હકીમો, વૈદો, બધી ગોપીઓનું ટોળું. કાનો આવ્યો, આમ જોયું, આમ જોઈને કાનો કે હટી જા. બધી ગોપીઓ, ડોક્ટરો બધા હટી ગયા. આમ રાધા ધરતી ઉપર પડેલી, રાધાના બાજુમાં કાનો બેઠો. જમણો હાથ લઈ અને હાથની આમ નાડી દબાઈ, જાણે મોટો વૈદ ના હોય. કૃષ્ણ જેવો કોઈ વૈદ નહીં. અને જ્યાં નાડી દબાવી, બધા લોકો એના મોઢામાં આમ જોઈ રહેલા. એકદમ ગંભીર થઈ ગયા. કૃષ્ણતા ગંભીરતા મેળ જ ના આવે, એકદમ ગંભીર થઈ ગયા. અને કાનો બોલ્યો, રાધાની માં, હા કાના, તારી રાધા છે ને ખલા. રોડીને રંગીલી રે વાલા તારી વાછળી રે. લટકાવી રે દાણી લટકાવી ને તો આંબલિયાની દાણીએ દાણી લટકાવી રે આંબલિયાની ડાળી રાધાની માં પગમાં પડી ગઈ. હે કાના, મરેલા મળદા જીવતા કરે છે બાપ. ખલાસ થઈ ગયું આમાં મારું. અરે બાપ, તું મરેલા મળદા ઉભા રહો, જોઈ લઉં. અને હવે લીલા ચાલુ કરી. વળી રાધાના બાજુમાં બેઠો, વળી જમણો હાથ લીધો, વળી આમ નાડી દબાવી. તો મોટી કથા, વળી ગંભીર થયો. અને પછી કાનો બોલ્યો કે રાધાની માં, હા કાના, આમ તો તારી રાધા ખલાસ, પણ એક ઉપાય બાકી છે. રાધાની માગે કહ્યું કે આનું હાલ ના હાલ કોક જગ્યાએ સપકણ કરી નાખવાનું. અને આ બળ એમાં પાછો પક્ષ બળવાનો હોવો જોઈએ. પછી બધી રાધાની માં સામગ્રી લઈ કાનાના ઘરે જાય. તો મોટી આ કથા છે. યશોદા, મારી દીકરી તને આપવા આવી છું. યશોદાજી બોલ્યા છે મારો દીકરો ચોર છે, ક્યાં ખાડામાં નાખે છે. પણ પેલા દીકરા વાળા મના કરતા, પણ દીકરી વાળા આવી અને પાણીયાની 5 ચાલ્લા ચોખા શ્રીફળ મૂકતા સફળ નક્કી થઈ જતું. શ્રીફળ ચોખા 5 ચાલ્લા કરી રાધાની માં કાના પાછી આવી. હે કાના, સફળ કર્યું કે હા, ઉભા રહો, હું જોઈ લઉં.
પક્ષ કેટલો બળવાન છે. અને ઈ વખતે એમ કહેવાય કે જ્યારે માથામાંથી પીંછી કાઢી અને ઈ કાનાએ આમ રાધા ઉપર 7 વખત ફેરવી છે. આમ 7 વખત ફેરવી. હવે શું બોલ્યો એ તો કાનો જાણે, પણ રાધાની મૂર્છા ઉતરી ગઈ છે. આખું ગામ કાનાને મૂકવા માટે ઘર બાજુ નીકળ્યું. કે જશોદાને કીધું કે તારા કાનાએ આવા કામણ કર્યા છે. કાનો આવીને પગે લાગ્યો, હે માં હું આવી ગયો છું. તારે જશોદાજીએ પૂછ્યું કે રાધા કાના, હા તે બધું આ કર્યું કેવી રીતે? બધું તે બધું આ કર્યું કેવી રીતે? તારે કાનો કે તને ખબર ના પડે, આમાં આવડત જોઈએ. પણ શીખ્યો ક્યાંથી? તારે કાને કીધું કે હે માં, આ તો તારી મંજૂરી મળતી નથી, નકરા પાણીયારું છે ને એ ચોલોથી ભરી નાખવું. અહીંયા પદ લખ્યું છે, કનૈયા જા 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 રે જાઓ કૃષ્ણ કનૈયા જા 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 રાજા રે ઓ કૃષ્ણ કનૈયા જા હવે નથી તું નટવર નાનો જલ્દી દાયો કનૈયા જા જા હરી બોલ. કનૈયાનું માંગું આયું રાધાજીની સાથે. હવે કાનુડાનું મામું આવ્યું રાધાજીની ઘરે. રાધા રાણીની માત પિતાએ રાધા રાણીની માત પિતાએ તરત પાડી ના. ક્યાં છે તારો આ કાળીઓ ને ક્યાં મારી રાધા કનૈયા જા કનૈયા જા જા ઓ રાજા રે ઓ કાના કાળા જારે જાઓ કૃષ્ણ કનૈયા જા 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 ગયો તો નટવર નાનો જલ્દી આયો કનૈયા જા કનૈયા જા 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 હરી બોલ. અને ભગવાન કૃષ્ણ લીલા કહે છે. અને હવે ભગવાને કહેવાય કે જ્યારે ગોકુળના અંદર 3 રાક્ષસોને માર્યા, પૂતના, શક્તાસુર અને તૃષ્ણાસુરને મારી, ભગવાન કૃષ્ણ એમ કહેવાય છે કે જ્યારે તમામ આખા સામગ્રીને લઈ અને હવે પરમાત્મા એમ કહેવાય છે કે જ્યારે કાયો સાથે તરાવતા પરમાત્મા વનરાવનના અંદર જઈ નિવાસ સ્થાન કરે છે. અને પરમાત્મા વનરાવનમાં ગયા. અરે ગો બાળકોને સાથે ગાયોને લઈ, ગોવાળોને લઈ અને પરમાત્મા કૃષ્ણ અને બળરામ ભ્રમણ કરવા માટે નીકળ્યા છે. વનરાવની શોભા જોઈ છે. અને ત્યાં એમ કહેવાય કે જ્યારે ગિરિરાજને જોયો છે, ગોવર્ધન પર્વતની પૂજા કરી છે, વિમનાના દર્શન કર્યા છે. અને ત્યાં 3 રાક્ષસોને માર્યા પછી ગોકુળથી વનરાવનમાં આવીને ભગવાન નિવાસ સ્થાન કરે છે. અને ભગવાન જ્યારે વનરાવનના અંદર આવ્યા છે અને બળરામજી એમ કહેવાય છે કે જ્યારે ધેનુકાસુર રાક્ષસનો વધ કરે છે, પોતે ગધેડાનું રૂપ લઈને આવે છે. અહીંયા પણ સંપત્તિ ઉપર બહુ વનરાજના અંદર બોલ્યા છે. અને હવે પરમાત્મા વનરાવનની કથાને પ્રારંભ કરે છે. ગાયોને ચરાવી અને ભગવાન આવતા હોય છે. અને જ્યારે યમુનાના કિનારે બધા ગોવાળીઓ એમ કહેવાય છે કે જ્યારે બેભાન થઈને બધા પડેલા છે, કૃષ્ણે બધાને જગાડ્યા છે, જાગ્યા છે, પૂછ્યું છે શું થયું છે તમને બધાને. અને બધા વનરાવન વાસીઓ યમુનાના કિનારે એમ કહેવાય કે જ્યારે કહ્યું છે કે હે ખાના, આના અંદર એક ભયાનક કાળંગરી નાગ રહે છે.
અને એનો એટલો પ્રતાપ છે, આનું પાણી પણ કોઈ આપણા પશુઓ પીએ છે એ મૃત્યુ પામે છે, મોટો શ્રાપ છે. અને ભગવાન કૃષ્ણને ખબર પડી આ પણ લીલા મારે કરવી પડશે. અને ભગવાન એક દિવસ દાઉદને, હે દાઉદ તમારે આવવાનું નહીં, અરે ગેડી તંબો રમવા માટે યમુનાના કિનારે, અને આવી શરત એવી એમને કરેલી કે જે દડાને મારે અને જેનાથી દડો આ ધરાના અંદર પડે ઈ આ દડો લેવા માટે જાય. આ ને બધા એમ કહેવાય કે દાદા આ રમત રમતા હતા, રમતા રમતા ભગવાનને ખબર છે આ કામ મારે જ કરવાનું છે. ભગવાને દડાને ગેડીને માર્યો છે, દડો ધરામાં પડ્યો છે. બધા ગોવાળીઓ કહે છે જાઓ તમે લઈ આવો, તમે લઈ આવો. આન ભગવાન એમ કહેવાય છે કે દારે આ ધરાને સાફ કરવા માટે આન ભગવાન એમ કહેવાય છે કે દારે એના અંદર સલાંગ મારી છે, ને જેવી સલાંગ મારી છે આન બધા ગોવાળીઓ દોડતા બધા દોડ્યા છે. क्या हुआ क्या हुआ क्या हुआ, જેવી સલાંગ મારી અન પરમાત્મા કહેવાય છે કે દારે પતાણના અંદર ગયા છે. શેષનાગ નામ કહેવાય કે દારે ઊંઘેલો છે. આન બધી નાગણીઓ એને જોયું છે, એ બેટા તું કોણ છે, ક્યાંથી આવે છે, તને ખબર છે આ ભયાનક નાગ છે, પાછો વયા જા. અને અહીંયા બધી નાગણીઓ આ બાળકને સમજાવે, બાળક જાણે છે ક્યાંથી આવ્યો છે, કોણ છે. અહીં બધી નાગણીઓ ભગવાન કૃષ્ણને કહે છે એ જળ કમળ છોડી જાને બાલા, સ્વામી અમારો જાગશે જાગશે ને તને મારશે, બાલ હત્યા લાગશે. એ જળ કમળ છોડી જાને સ્વામી હમારો એ બાળક તું વયો જા, જાગશે તને મારશે, મને વાડ હત્યા લાગશે, એ જ જળ કમળ છાડી જા. અને નાગણીઓ કહે એ કાના મને એવું લાગે છે એ બાળક તું મને એવું લાગે તું માર્ગ ભૂલ્યો છે, ભાગી જાય છે. કે તો બાળક તું તો માર્ગ ભૂલ્યો, કે તો તારા વેરીએ વળાવી જા, એ તો રે તારો કાળ જ આવ્યો. અને કામ એક જ વાત કરે છે તારા નાગની જગાડ, મારે એનું કામ છે. અને પછી તો એમ કહેવાય છે કે દારે શસ્ત્રે ફૂંકે ફૂંક મારી, કાને નાગને નાથિયો. અને પછી તો એમ કહેવાય કે દારે નાગણીઓને ખબર પડી છે આ તો પોતે બ્રહ્મ છે, હરેક નાગને નાથ્યો છે. એના ઉપર ભગવાન આખું વનરાવણ ભેગું થયું છે સાહેબ. અને પરમાત્મા એને લઈ બહાર આવે છે, એના શેષના સૈયા ઉપર પરમાત્મા નૃત્ય કરવા લાગ્યા છે. અને પછી ધરાને સાફ કરવા માટેની બહુ મોટી બધી કથા છે. અને એ વખતે કાલિંગરી નાગ એવું બોલ્યો છે કે હે પ્રભુ મને એવું વરદાન છે, મને ગુડ મારી નાખે છે, એટલા માટે હું આ ધરામાં આવીને સંતાણો છું. ભગવાને કીધું જા, તારા ઉપર મારા ચરણના બંને ચિહ્નો છે, અને મારા ચિહ્નો જોશે ને તો તને આજ પછી ગુરુડ હેરાન નહીં કરે. દરિયામાં ચાલ્યો તું જા. અને શેષના કન્યાઓના સાથી મારતા નથી, ભગવાન દરિયામાં ચાલ્યા જાય છે. આન પરમાત્મા આ કાર્ય બધું પૂરું કરે છે. એક એક કથાઓના અંદર બધા પ્રસંગની મને તમને યાદીઓ મળે છે સાહેબ. આન પછી તો સાહેબ એક દિવસ એમ કહેવાય કે દારે નંદ બાબા ગોપાળકાઓ બધા તૈયારીઓ કરે છે. કૃષ્ણે પૂછ્યું બાબા આ તૈયારી કોની કરી રહ્યા છો તમે? નંદ બાબાએ કીધું છે આ તૈયારીઓ બધી આપણે ઇન્દ્રદેવની કરી રહ્યા, કેમ કે એનો આપણે યજ્ઞ કરવાનો છે. અને યજ્ઞ કેમ ઇન્દ્રનો યજ્ઞ તમે કેમ કરો છો? કે ઇન્દ્રનો યજ્ઞ એટલા માટે કરીએ છીએ, ઇન્દ્ર વરસાદ આપે છે, વાદળોના દેવતા છે, એનાથી આપણું બધું આ ભરણપોષણ થાય છે. આપણે દર વર્ષે એમ કહેવાય કે જ્યારે ઇન્દ્રની પૂજા કરીએ છીએ. અહીંયા કૃષ્ણ એમ કહે છે કે બાબા ઇન્દ્રની પૂજા ના કરાય, કેમ કે આપણો બાપ તો ગોવર્ધન છે સાહેબ.
એના ચરણમાં આપણે રહીએ છીએ, આપણી ગાયો એના ચરણમાં રહે છે, વાવાઝોડું વરસાદ આવે છે એ આપણો સાચવે છે. એટલે આપણે ઇન્દ્રની પૂજા નહીં કરવાની, પણ આપણે ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. આ હું તમને મત આપી રહ્યો છું, તમને લાગી એમ કરો. એ ચર્ચા જ્યારે બધા લોકોને કરવામાં આવી છે, કૃષ્ણના મતમાં બધાની હા થઈ છે. હું હરેકને કહું છું, સત્ય વાતમાં હા કેવું એ જ ધર્મનું પેલું લક્ષણ છે. કેમ કે વિભીષણજી પોતાના ભાઈ રાવણને છોડ્યો છે, પહેલા પિતાને છોડ્યો છે, ભરતે માને છોડી છે. જ્યાં જ્યાં કોઈક ના કેમ સંતો એમ કહે છે સાહેબ, હરિ વ્યાપક સર્વત્ર સમા. સામગ્રી ઇન્દ્ર યજ્ઞ માટે લાવ્યા હતા એ બધી ગોવર્ધનના પાસે લઈને મૂકવા લાગ્યા છે. અંકુટનો મોટો થાળ ભર્યો છે, અબીલ ગુલાલ બધા લાવ્યા છે. અને જ્યારે અંકુટ ધરવામાં જ્યારે ગોવર્ધન આવ્યો ત્યારે ગોપાળકા પૂછવા લાગ્યા, ખાના એક વાત કહું કે શું આ ગોવર્ધન આ બધું જમવાના છે? કાનો કે આ કેવી રીતે? હરિ વ્યાપક સર્વત્ર સમા. ગોવર્ધન ભગવાને લીધું છે અને ભગવાન પોતે અંકુર જે સામગ્રી ધરાવી છે એ ભગવાન ધીરે ધીરે જમવા લાગ્યા છે. આ બધા ગોવાળીઓ આનંદ કરવા લાગ્યા છે. અને ગોવર્ધનની પૂજા જ્યારે ચાલુ થઈ અને ઇન્દ્રને ખબર પડી છે, રાવણવાળો મારી પૂજા ના કરી ગોવર્ધનની પૂજા કરી, આ બાળક છે કોણ બતાવી દઉં, મારામાં પૂરી તગાદ છે. અને ઇન્દ્ર કોપાયમાન બન્યો અને એવી કથા છે સાહેબ, ઇન્દ્રએ મુસળાધાર વરસાદ સામેલાના ધારથી વરસાદ પડવા લાગ્યો. આન વંદરાવન ગોકુળ પાણીથી ભરાઈ ગઈ ડૂબવા. આ બધા ગોવાળીઓ દોડ્યા છે, કાના બચાવો કાના બચાવો, ત્રાહિમામ ત્રાહિમામ કરતા બતાવ્યા છે. એ કાના તારો આશરો છે સાહેબ. અને કાલે પણ મેં પદ ગાયું હતું સાહેબ. અને જ્યાં બધા દોડતા ગયા છે, ગોવર્ધનના નજીક પ્રભુ પોતે ઊભા છે અને પરમાત્માએ લીલા કરી છે. બાળ સ્વરૂપમાં પરમાત્માએ ટચલી આંગળી ઉપર આખો ગોવર્ધનને ઉપાડ્યો છે. અને જેવો ગોવર્ધનને ભગવાને ઉપાડ્યો છે, આ આખા વૃંદાવનના ગોપાળકાઓ ગાયો વાછરડાઓ એના નીચે એકત્રિત થવા લાગ્યા છે. અને જેમ જેમ એકત્રિત થવા લાગ્યા છે એમ ગોવર્ધન મોટો થવા લાગ્યો છે. જે આશરો આનારો હોય ને એના હાથ નાના ના હોય, એના હાથ મોટા હોય. જ્યારે ભગવાન રાવણને મારી અને અયોધ્યા બાજુ નીકળ્યા ને અને પુષ્પ વિમાનમાં જેમ બધા બેસવા લાગ્યા ને એમ પુષ્પ વિમાન મોટું થવા લાગ્યું. અને જ્યાં ભગવાને ગોવર્ધનને ઉપાડ્યો છે, અહીં લોકો જેને કાર કર્યો છે, બોલીએ